ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. પહેલાં આપણે દર્શન કરીએ. હવે તમે મુખ્ય વાત કરું. આ જે દિવાલ જોઈ રહ્યા છો ને, એ પહેલાં દિવાલ હતી. એ દિવાલ આપણે તળિયા સુધી કાઢી નાખવામાં આવેલી છે. એની મારે તમને વાત કરવાની છે. જ્યારે આ દિવાલ હતી ને, ત્યારે આપણે બેન દીકરીને દર્શન કરવા જવું હોય ને, તો એની અંદર દર્શન કરવા જવા માટે ભય રહેતો હતો. કારણ કે કેમ ભય રહેતો હતો એની હું તમને વાત નથી કરતો, પણ તમે સમજદાર વ્યક્તિ છો એટલે સમજી ગયા છો. હવે આપણે જે કામ કરવાનું છે ને, એમાં આપણે ગમે ત્યારે આપણી બેન દીકરી જઈ શકશે દર્શન કરવા માટે. કારણ કે એવી રીતનું આપણું અહીંયા આયોજન છે. હવે જે આગળની દિવાલ હતી, આખી તળિયા સુધી આપણે કાઢી નાખવામાં આવેલી છે. તેમ વિડીયોની અંદર જોયો. ખરેખર તમારે સેવા જોવો હોય ને, તો અહીં એકવાર જોવા આવજો. અહીંયા જેની પાસે સમય છે ને, તે સમય આપીને સેવા અહીંયા આપે છે. વિડીયોના માધ્યમથી હું તમને બધું બતાવીશ. આખી દિવાલ આપણે તળિયા સુધી કાઢી નાખવામાં આવેલી છે. ત્યાર પછી આપણે એક થરનું સણતર, એની માથે એક બેમ નાખવામાં આવે છે. બેમની માથે આપણે 5 ફૂટની ગરી લાવશે, એટલે જેથી કરી રસ્તા કાઢેલી આખી જગ્યા તમને ખુલ્લી દેખાશે. ગમે ખૂણે ઉભા રહેશો ને, એટલે તમને આ ધાર્મિક સ્થળનું આખું લોકેશન દેખાશે. અને આપણે લોખંડ લાવવાનું હતું. આપણે 100થી વાર આ લોખંડ લાવવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો. જે કામ આપણે કરવી છીએ તે હંમેશા સારું જ કરવી છીએ. આપણે જે નદીના કાંઠે જે કોલમ નાખવાનો છે બીમ, એ તમે એકવાર અવશ્ય જોજો. કારણ કે 1.5 બીમ છે. 20 માળની બિલ્ડિંગ બનાવવાની હોય ને, એમાં વપરાય એવું લોખંડ ને એવો મજબૂતાઈવાળો બીમ બનાવવાનો છે. એટલે નદીના કાંઠે હંમેશા આપણે સારું કરવાનું છે. તો જુઓ તમે આ વિડીયોની અંદર, આજે 2 મજૂર લાવેલા હતા, અને બાકીના ગામના નાના છોકરા અને બધા સેવા અહીંયા આપતા હતા. બધાની અહીંયા સારી એવી સેવા છે. નાના છોકરાની પણ સારી એવી સેવા છે. જુઓ, તો મહાદેવના સાનિધ્યમાં આપણે સેવા કરેલી કાંઈ જાતી નથી. જો આવી રીતનું એક સેવાનું કાર્ય અહીંયા અવિરત ચાલુ છે. તો અમારા વિડીયો તમે જોતા રહીજો. કારણ કે જે કાંઈ કામ થશે તેની અમે વિડીયોના માધ્યમથી તમને તમામ અપડેટ આપતા રહીશું. જો અમે અહીંયા પોતે અમે સેવા કરવી છીએ. અમને એક અંદરની ભાવના છે કે આપણે સેવા કરવી જોઈએ. આપણી ફરજ બને છે. તો અહીંયા દરેક ગામના વ્યક્તિની પણ ફરજ બને છે. તો જેની પાસે સમય હોય તો સમય આપજો અહીંયા. અને જો આ એકવાર આપણી જગ્યા કમ્પ્લીટ થઈ જશે ને, પછી આ જગ્યાનું તમને લોકેશન ધ્યાનમાં આવશે. જો એકવાર કામ થઈ ગયા ને, પછી તમને ખરેખર ખ્યાલ આવશે કે નહીં, જે થઈ રહ્યું છે અને જે થયું છે તે બહુ સારું થયું છે. જો વિડીયોના માધ્યમથી તમને આ નાના છોકરાની પણ તમે સેવા જોઈજો. એને પણ એક ભાવના છે કે આપણે ખરેખર અહીંયા સેવા કરવી જોઈએ. હવે આ તમને બીમ બતાવું છે. જો તેમ બીમ કેવો મજબૂતાઈવાળો બીમ આપણે એની અંદર નાખવામાં આવેલો છે. જો આખો બીમ તમે ધ્યાનથી જોઈજો. એટલે જે કાંઈ કામ થશે ને, તે હંમેશા માટે સારું જ થશે. જો કેટલું લોખંડની અંદર પાથરવામાં આવ્યું. હજી તો 2 હરિયા નાખવાના બાકી છે. તો આવી રીતે કામ અહીંયા થઈ રહ્યું છે. અહીં દરેક દાતાશ્રીઓનો સારો એવો સહયોગ મળેલ છે. આવી રીતે બધા સાથ અને સપોર્ટ આપતા રહીજો.